જય માતાજી, જય સિયારામ, જય મંગલ। તો અમે બગદાણા પહોંચી ગયા છીએ બાપાના દર્શન કરવા। તો અમે તમને 5 જ મિનિટમાં બાપાના દર્શન ચાલો મિત્રો। તો વેકેશન છે ને એના હિસાબે બહુ ગરદી છે, તો બહુ પબ્લિક છે। જો તમે પબ્લિક દેખાય છે તમને, પપ્પાએ જવામાં બહુ ટ્રાફિક છે। ચાલો મિત્રો, આપણે ઓલરેડી બાપાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ। જો તમને દેખાય છે પણ હવે અંદર દર્શન નહીં કરવા દે, કારણ કે ટ્રાફિક છે એના હિસાબે। ચાલો જો આમાં બહુ પબ્લિક છે। બાપા સીતારામ, પબ્લિક તો જો યાર આટલું પબ્લિક છે, આમાં કેમ દર્શન કરવા? આપણે ઓલરેડી અંદર પ્રવેશ થઈ ગયા છીએ, તો આપણે હવે અત્યારે દાદાના દર્શન કરો। દાદાનું મંદિર કેટલા આવે છે, તો આપણે એના દર્શન કરી લ્યો મિત્રો। તો આ છે બાપાની સમાધિ, બાપાની સમાધિના દર્શન કરો। જો આ છે બાપાની સમાધિ, બાપાના દર્શન કરીને ટ્રાફિક એટલું બધું ટ્રાફિક છે, વેકેશનના હિસાબે છે ને બહુ ટ્રાફિક છે બાપાના દર્શન કરવા। હાલો મિત્રો, તો હવે આપણે પહોંચી ગયા છીએ જ્યાં બાપા બેહીને ધ્યાન કરતા હતા અને બધાને ભક્તોને સત્સંગ કરતા હતા। એ આપણે બાપાની બેઠકની જગ્યા અહીંયા આવી ગઈ છે। આપણે બાપાના દર્શન કરો, ધ્યાનથી દર્શન કરો। આ છે ને બાપાની બંડી છે, તો બાપાની બંડીના દર્શન કરો। બાપાના કપડાં છે, બાપાની જૂનવાણી બધું મકાન છે, જૂનવાણી મકાનના દર્શન કરો। જો તમને દેખાય છે મિત્રો, આ બાપુનું આ જૂનું મંદિર છે, જૂના મંદિરના દર્શન કરો। બે જૂના વાસણ છે બાપાના, બાપા જે જમતા હતા ને તે જૂના વાસણ છે। આપણને મિત્રો એ જૂનવાની વસ્તુ છે, બાપાની જે પાણી હતા જે જમતા હતા એ બધા વાસણો છે મિત્રો। તો જો અહીંયા બાપા વડલામાં દેખાય છે, તો જો પબ્લિક કેટલી જોવા માટે ઊભી છે। જો તમને ધ્યાનથી દેખાય છે બાપા, અને દર્શન હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ બાપાની ગાદી છે ત્યાં દર્શન કરવા માટે, પણ બહુ છે ભીડ। જો તમને દેખાય છે આજુબાજુમાં બહુ ભીડ છે, જો કેટલી ભીડ છે। આ વેકેશનના હિસાબે છે ને બહુ ટ્રાફિક છે। અહીંયા માણાવાળા બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, તેમનું મંદિર અહીંયા આવ્યું છે, તો આપણે એના દર્શન કરવા જઈએ છીએ। નીચે બાપા છે, ઉપર રામજી મંદિર છે। ચાલો આપણે દર્શન કરીએ બાપાના, તમને બધાને દર્શન કરાવું। આ વેકેશન છે એના હિસાબે છે ને બહુ ટ્રાફિક છે, એટલે થોડીક વાર લાગે છે અંદર જવામાં, પણ દર્શન થઈ જશે। તો મિત્રો બહુ ટ્રાફિક છે।